માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષ શ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/1/2026ની સ્થિતિએ એટલે કે બોટાદ જિલ્લાની અંદર જે વિકસિત જાતિઓ માટે જે કુમાર છાત્રાલયની જે વહીવટી જે 5,85,00,000ના ખર્ચે જે આપવામાં આવી છે તે બદલ મંત્રીશ્રીનો આભાર પહેલાં તો માનું છું. અને સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત એ પણ મંત્રીશ્રીને પૂછવા માગું છું, કન્યા છાત્રાલય તમે બનાવવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો માનનીય સભ્યશ્રીએ જે આભાર માન્યો એ બદલ હું માનનીય સભ્યશ્રીનો આભાર માનું છું કે તેમણે જાહેરમાં અમારી માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારની કામગીરીની સરાહના કરી. માનનીય અધ્યક્ષશ્રી, અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એટલે કે જરૂરિયાત છે એ શોધની જનક છે. માનનીય સભ્યશ્રીની ચિંતા જે છે કે બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું સરકારી કન્યા છાત્રાલય માટેનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પણ તાલુકામાં વિકસતી જાતિનું છાત્રાલય બનાવવા માટેના જે ધારાધોરણો જે ધ્યાનમાં રાખી અને જે મંજૂરી આપવામાં આવે છે તે મુજબ જે તે વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી હોય, કોલેજો હોય, એની સંખ્યાઓ કેટલી છે, જે તે વિસ્તારમાં દીકરીઓની સંખ્યાઓ કેટલી છે, સ્થાનિક લોકોની રજૂઆતો શું છે, વિદ્યાર્થીઓ માટે રહેવાની અગવડતા અથવા તો અન્ય સગવડ શું છે, વાહન વ્યવહારની સગવડ શું છે, આમ ઉપરોક્ત કુલ મળાવીને બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે તે વિસ્તારમાં છાત્રાલય શરૂ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે બોટાદ જિલ્લાની વાત કરી, તો વર્તમાનમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ 50ની માન્ય સંખ્યા ધરાવતું કુમાર છાત્રાલય તો છે જ, પરંતુ આ પ્રભાગ હસ્તકનું કન્યા છાત્રાલય નથી. પરંતુ તેની સાથે સાથે બોટાદ જિલ્લામાં 70ની સંખ્યા ધરાવતું અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ એટલે કે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની નીચે જ આવે છે તેવું કન્યા છાત્રાલય છે, જેમાં સરકારશ્રીના તારીખ 22 જૂન 2021ના ઠરાવ મુજબ સરકારી છાત્રાલયની માન્ય સંખ્યા પૈકી 20% બેઠક વિકસતી જાતિની કન્યાઓને પ્રવેશ આપવાની જોગવાઈ કરેલી છે. માનનીય અધ્યક્ષશ્રી, એને ધ્યાનમાં લઈ અને વર્ષ 2025-26માં જેમ શરૂઆતમાં મેં વાત કરી કે કેટલી માગણી છે, કેટલી સંખ્યા છે, બોટાદના ઉક્ત સરકારી કન્યા છાત્રાલયમાં વિકસતી જાતિની 17 કન્યાઓ અરજી કરેલી હતી અને 17 કન્યાઓને આ છાત્રાલયમાં આપણે પ્રવેશ આપવામાં આવેલ છે. એટલે ઉક્ત વિગતોને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લાની વિકસતી જાતિની જે કન્યાઓ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે જે ઈચ્છુક છે તે તમામ સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મળેલ હોય, કોઈ પણ વિદ્યાર્થીની પ્રવેશથી વંચિત રહેલ નથી. છતાં પણ માનનીય સભ્યશ્રીનું આ સૂચન છે એ આવકાર્ય છે. તો દર્શક મિત્રો, આવા લગભગ ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણની જે છે એમાં રાજ્ય સરકારે ટોપઅપમાં 50,000ની જે સહાય યોજના જાહેર કરી છે, ખૂબ સારી છે, અને આ યોજનામાં કેવા પ્રકારના લોકોને આનો લાભ મળી શકે તેમ છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનવો જોઈએ કે જે આગળના વર્ષમાં 2016-17થી શરૂ કરીને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત થઈ. માન્ય અધ્યક્ષશ્રી, ત્યારથી 2023-24ના સમય દરમિયાન કેટલાક લાભાર્થીઓ એવા હતા કે જેમણે આ ફોર્મ ભર્યા પછી એમની ક્યાંક ને કોઈક કારણોસર આર્થિક સ્થિતિને કારણે એ સમયમાં મકાનો પૂર્ણ કરી શકતા ન હતા. અને આ માન્ય મુખ્યમંત્રી સાહેબને સરકારના ધ્યાન ઉપર આવ્યું એટલે અમે 2024-25ની અંદર માન્ય અધ્યક્ષશ્રી એના માટે આ મકાનો અધૂરા જ ન રહે તો એના માટે શું કરવું, તો માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં આ યોજનાને આપણે નવેસરથી કે દરેક લાભાર્થીને આપણે 50,000 રૂપિયા આપીએ જેથી કરીને આ મકાન અધૂરા ન રહી જાય. એટલે આ શરૂઆત કરી માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં. ત્યાર 2024-25 પછીથી જે મંજૂર થયા એ બધાને આપણે 50,000 રૂપિયા લેખે આપીએ છીએ. પણ માન્ય અધ્યક્ષશ્રી, હમણે તેથી અમારા માન્ય સભ્યશ્રીએ કીધું તેમ આ પાછળની લાંબી દ્રષ્ટિથી માન્ય મુખ્યમંત્રી સાહેબે આ વખતે એમ કીધું કે આપણે આ 24-25થી આપીએ છીએ
પણ એની પાછળના જે મકાનો અધૂરા રહ્યા એના માટે શું? તો એના માટે માન્ય અધ્યક્ષશ્રી એવા લગભગ 18,000 જેટલા આવા લાભાર્થીઓ પોતાના મકાના અધૂરા રહી ગયા હતા. એ બધાને પૂર્ણ કરવા માટે પણ માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રી સાહેબે આ વખતે 90 કરોડ જેટલી વધારેની સહાય આપી અને એ બાકીના અધૂરા રહેતા મકાનો પૂર્ણ કરવા માટેનું માન્ય અધ્યક્ષશ્રી આયોજન છે. પ્રશ્ન ક્રમાંક માન્ય અધ્યક્ષશ્રી, બોટાદ શહેરનો ખૂબ જ ઝડપી વિકાસ હોવાના કારણે આજુબાજુના તાલુકાના અનેક લોકો રોજગારી કમાવા માટે બોટાદ શહેરમાં આવતા હોય છે. રોજની અવર જવર 40,000 થી 50,000 લોકો હીરા ઘસવાના સાથે જોડાયેલા છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી, બોટાદનો વિકાસ વધુ થવાના કારણે બોટાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બનતી જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, બોટાદ શહેરની અંદર જે ફરતો રિંગ રોડ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે પહોંચી છે અને કુલ કેટલા કરોડના ખર્ચે આ રિંગ રોડ બનાવવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, કન્સલ્ટન્સીના તબક્કે છે અને એ તબક્કાની અંદર અત્યારે એનો ડીપીઆર કે જેની રકમ ને એમાં કેટલું બધું વચ્ચે જમીનો સંપાદન કરવાનો અને વગેરે વગેરે વિષયો એ આવે છે અને માન્ય અધ્યક્ષશ્રી એનો અહેવાલ મળશે એટલે તરત જ આપણે એનું કામ સર્વેનું કામગીરી પૂરી થાય એટલે તરત જ જેટલું શક્ય હોય એટલું ઝડપી પૂરું થશે માન્ય અધ્યક્ષશ્રી. પરંતુ મારે એક વાત બીજી પણ ધ્યાનમાં દોરવાની, આ કેવળ બાયપાસ નથી બનતો માન્ય અધ્યક્ષશ્રી, પરંતુ જે કેન્દ્ર સરકારે 3,000 કિલોમીટર નેશનલ હાઈવે જેની જવાબદારી ગુજરાત સરકારને સોંપી છે, એ NH પણ આપણે પથરેખા એવી રીતે બનાવી છે કે બાયપાસ આ બાજુ રાજ્ય સરકારનો થાય, નેશનલ હાઈવે આ બાજુ થાય. માન્ય અધ્યક્ષશ્રી, આ બંને એકબીજાને અડીને મળી જાય એ રીતે રિંગ રોડ બોટાદનો ભવિષ્યમાં બનવાનો છે.